નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. સૌ દર્શક મિત્રોને સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌનું હાર્દિક સ્વાગત. કાલનો દિવસ કેવો એક એવું કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સાથે આપણે જાણીએ છીએ તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. 2 મિનિટની મેગી કરતા પણ ફાસ્ટ, તદ્દન નામ ઇન્સ્ટન્ટ. અને સાથે જાણીએ છીએ કેવો રહેશે જન્મદિવસ, જેનો જન્મદિવસ છે આવતીકાલે. અને 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કહેવાનું આપણે ચૂકવાનું નથી. આ બધાની સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 12/6/2024 ને બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે જેઠ સુદ છઠ છે. સિંહ રાશિનો ચંદ્ર છે અને મ અને ટ મૂળાક્ષર છે. મઘા નામનું નક્ષત્ર ચાલશે, જે સવારે 2 ને 2 સુધી ચાલવાનું છે. હર્ષણ નામનો યોગ છે, તો કરણ કૌલવ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી અને વિછુડો પણ નથી. સૂર્ય વૃષભમાં અને ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્યોદય 5:53 અને સૂર્યાસ્ત સાંજે 7:25 છે. ચંદ્રોદય છે 11:03 અને ચંદ્રાસ્ત 12:11 છે. અભિજીત મુહૂર્ત રહેશે 12:39 થી 2:20. તો રાહુકાળ છે, એ રાહુકાળમાં કોઈ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું. આવતીકાલ બુધવાર છે એટલે અભિજીત મુહૂર્તની પણ આ રાહુકાળ કીધો, એનાથી સાચવીને રહેવાનું. રાહુકાળમાં કોઈ સારા કામ નહીં કરવાના. એકંદરે દિવસ આમ તો સારો છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે બુધવાર છે, સિંહ રાશિનો ચંદ્ર છે અને મઘા નક્ષત્ર છે. તો ભગવાન ગણપતિની પૂજા કાલે સૌથી સર્વશ્રેષ્ઠ રહે. ભગવાન ગણપતિને સૌથી પ્રિય એવી દુર્વા છે, ધરો છે. ચોમાસાનું આગમન થશે. 2-4 દિવસમાં ગુજરાતમાં સરસ મજાનો મુશળધાર વરસાદ પડશે. તો આવા ચોમાસાના આગમન વખતે ભગવાન ગણપતિને જો તમે પોતે ધરો અર્પિત કરો છો, દુર્વા અર્પિત કરો છો ને ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ કરો છો, તો એ સૌથી ઉત્તમ ફળ આપે છે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ ના મંત્રનો જાપ સૌથી શ્રેષ્ઠ ગણાશે. તો આવતીકાલે આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું પહેલું ચોઘડિયું લાભ 5:53 થી 7:34 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 7:34 થી 9:16 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું 10:57 થી 12:39 કલાકનું. પછી આવશે લાભ ચોઘડિયું 5:40 થી 7:25 કલાકનું. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું મળે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 8:44 થી 10:02 કલાકનું. અમૃત ચોઘડિયું રહેશે 10:02 થી 11:21 કલાકનું. આ બધા છે સારા શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, તો થાય, સારું ફળ મળશે. ચોઘડિયામાં કરેલા કામ હંમેશા ફળ સારા આપે છે. તો કોઈ પણ તમારે કાલે નવા કામ કરવા હોય તો આ સમયમાં કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમામ લોકોને એ પ્રશ્ન હોય છે કે અમુક વય વીતી ગયા બાદ પણ, એટલે કે 28 થી 30 વર્ષ વીતી ગયા બાદ પણ તેઓના લગ્નના જે યોગ છે તે પ્રબળ તેમની કુંડળીમાં નથી થતા. એના પાછળના જવાબદાર કારણો કયા હોઈ શકે અને એ જે ગ્રહ છે તે પ્રબળ નથી થવા દેતા લગ્ન યોગ, તેને સુધારવાના જે પ્રયાસો તેમને કરવા જોઈએ તેના પર માહિતી આપો આજે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે લક્ષ્માબેન. લગ્ન જીવનનું એક અમૂલ્ય ઘરેણું કહેવાય. જો તમારી પણ ઉંમર 28 વટી ગઈ છે, છતાં પણ જો તમારા લગ્ન નથી થયા, જ્યોતિષ શાસ્ત્રમાં 5 વય મર્યાદા છે. 5 ઉંમરની વય મર્યાદા છે, જેમાં 21 થી 27 એકદમ નોર્મલ કીધી છે, કે જેનું 7મું સ્થાન બહુ જ સારું હોય, 7મું સ્થાન બહુ જ પ્રબળ હોય ને, એને 21 થી 27 વર્ષે લગ્ન થઈ જાય, બહુ સારી રીતે લગ્ન થાય.
21 થી 27 વર્ષમાં એ લોકોને સારી પત્ની મળી જાય, સારી રીતે લગ્ન થઈ જાય, સારી રીતે એમનું જીવન ગોઠવાઈ જાય. લગ્ન એ આપણો જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. લગ્ન એ તમને નક્કી કરશે કે આગળની જિંદગી તમારી કેવી છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે કે યોર વાઇફ ઓર યોર હસબન્ડ વિલ મેક યુ ઓર બ્રેક યુ. એટલે કે તમારો પતિ કે પત્ની તમને કાં તો તોડી શકે છે, કાં તો તમને બહુ સારી રીતે બનાવી શકે છે, બહુ ઉપર લઈ જઈ શકે છે. અત્યારના કિસ્સામાં તોડવાના વધારે આવે છે કે લગ્ન થાય પછી જે પેલો વ્યક્તિ છે બિચારો ક્યાંક ને ક્યાંક વ્યક્તિ એટલે કે છોકરો હોય કે છોકરી, એની પાછળનું કારણ અત્યારે આ ભર કર્યું કહી શકાય કે જમાનો એટલો ખરાબ આવી ગયો છે, લોકો એટલા ફોરવર્ડ થઈ ગયા છે, કોઈ એક વ્યક્તિને એકમાં સંતોષ નથી રહ્યો, બધા ઘણા ફેક્ટર્સ છે. પણ આ વય મર્યાદા 21 થી 27માં જેનું 7મું સ્થાન બહુ જ સારું હોય, શુભ ગ્રહ બેઠેલો હોય, સ્વગૃહ ઊંચનો બેઠો હોય, બધા સેટ થઈ જાય, કોઈ તકલીફ નહીં, અને બૈરી પણ કે હસબન્ડ પણ સારા મળી જાય જેથી એમને આગળ જતા તકલીફ એ વાતની ના રહે. તો હવે વાત કરીએ 28 વર્ષ પછીની, કે જે લોકોના લગ્ન 28 વટી ગયા છે, 28 થઈ ગયા છે પણ થતા નથી, તે બધા હવે મંગળવાળા. એ લોકોનો લગ્નમાં મંગળ હોય, 7મે મંગળ હોય, 8મે મંગળ હોય ને 12મે મંગળ હોય, એ બધા મંગળવાળા થયા કે 28 વર્ષ પૂર્ણ થયા છતાં પણ લગ્નના યોગ નથી થતા. અને એમાં પણ જો મંગળ મકરનો, વૃશ્ચિકનો કે સિંહનો બેઠો હોય ને 7મે કે 8મે કે 12મે બેઠો હોય, લગ્નનું ભૂલી જાઓ એટલે પહેલું સ્થાન ભૂલી જાઓ, 7મે 8મે અને 12મે બેઠો હોય ને તો 30 વર્ષ પૂર્ણ થાય. 30 વર્ષ પૂર્ણ થાય ને છતાં પણ લગ્ન મોડા થાય છે. અમુક લોકોને તમે જોશો 30 વર્ષ થઈ ગયા તો પણ લગ્ન નથી થતા. તો તેની પાછળ શું જવાબદાર આવશે? કાં તો 7મે મંગળ છે, 7મે શનિ હશે, 7મે કે 12મે બંને જગ્યા પર હોઈ શકે. 7મે કે 12મે મંગળ હોય, 7મે કે 12મે મંગળ કે શનિ હોય, કાં તો 7મે કે 12મે સૂર્ય બેઠેલો હોય, સ્વગૃહી કે ઊંચનો થઈને બેઠો હોય, એટલે કે મેષ રાશિનો કે સિંહ રાશિનો. આ બધા અમુક લોકો કહે છે કે મહારાજ મારે મંગળ નથી છતાં પણ મારે 30 વર્ષ થઈ ગયા છે, 32મું ચાલે છે, 31મું ચાલે છે, પણ લગ્ન નથી થતા, મારા છોકરાના લગ્ન થતા નથી. કુંડળીમાં જોયું તો કે મંગળ શનિ નથી, પણ અમુક કુંડળી આપણે જોઈએ છે કે જેમાં મંગળ શનિ નથી પણ 7મા સ્થાને સૂર્ય બેઠો છે, સૂર્ય જોડે કેતુ બેઠો છે, બે એકથી વધુ પાપગ્રહ બેઠા છે, એટલે સૂર્ય જોડે કેતુ કે સૂર્ય જોડે રાહુ બેઠો છે. તો આવી સમયમાં 30 થી 32 વર્ષ થઈ જાય છે છતાં પણ લગ્નનો મેળ પડતો નથી. માત્ર મંગળ શનિ જવાબદાર નથી લગ્ન માટે, સૂર્ય પણ એટલો જ જવાબદાર રહે છે. પછી વાત કરીએ કે લોકો 36 વર્ષના થાય છે, 32 વર્ષની ઉંમર વય થઈ, અમુક જેમના મંગળ નિમ્ન હોય છે લોકો 30-32 વર્ષે લગ્ન થઈ જાય છે, 30 થી 32 વર્ષમાં એમના લગ્ન થઈ જ જાય. પણ અમુક વ્યક્તિઓ એવા જોયા કે જે 32 વર્ષ થયા છતાં પણ લગ્ન નથી થતા, એ મહિલા હોય, પુરુષ હોય કે કંઈ પણ હોય. તો એમની કુંડળીમાં આપણે અભ્યાસ કર્યો, તેમના 7મા સ્થાનમાં એકથી વધુ પાપગ્રહ જોયા, એટલે કે ભાઈ 7મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં મંગળ રાહુ જોડે છે, 7મા કે 12મા સ્થાનમાં સૂર્ય કેતુ જોડે છે, 7મા કે 12મા સ્થાનમાં શનિ બેઠેલો છે ઊંચનો થઈને તુલા રાશિનો. એ લોકો બધા 32 વર્ષ થઈ ગયા હોય છતાં પણ એ લોકોના લગ્ન થતા નથી. અને પછી આવે 36 વર્ષ પછીની વય મર્યાદા, કે જે લોકોના 36 વર્ષ થયા છતાં પણ હાલમાં એમના કોઈ લગ્નના ઠેકાણા નથી. આ મેં વાત કરી 32 થી 36ની, જે કર્યું ને પાપગ્રહ 7મા સ્થાનમાં 12મા સ્થાન. હવે વાત કરીએ 36 વર્ષ પછી, તો એ ખાલી માત્ર 2 ગ્રહોથી જ થાય કે જો 36 વર્ષ થયા છે છતાં પણ લગ્ન થયા નથી. 7મે, 8મે અને 12મે, આ 3 જગ્યા કીધી. જો ત્યાં મંગળ ને શનિ બેઠા હોય તો એ વ્યક્તિના લગ્ન 36 વર્ષ પૂર્ણ થાય છતાં પણ થતા નથી. તો આ બધી વાત કરી આપણે લગ્નની વય મર્યાદાની.
આ વાત કરી આપણા જ્યોતિષ શાસ્ત્રમાં 7મા સ્થાનથી વ્યક્તિના લગ્નના ઉંમર જોવાની, અને એમાં પણ જો 7માનો જે માલિક બેઠો હોય એ સમયમાં એની અંતરદશા આવતી હોય તો વ્યક્તિના એ સમયમાં લગ્ન થઈ જાય છે. તમારે પણ જો કોઈ આવા ભાવિ પ્રશ્નો હોય લગ્ન સંબંધી તો તમે અમને પૂછી શકો છો. તો આ વાત કરી લગ્નની. હવે જે લોકોને લગ્ન થતા નથી તે લોકો માટે સૌથી ઉત્તમ ઉપાય શું? વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી લક્ષ્મી નારાયણ સૌથી આઈડલ જોડી આપણી જ્યોતિષ શાસ્ત્રમાં જોવા જાવ તો કોની કીધી છે? એક શિવ પાર્વતી ને એક લક્ષ્મી નારાયણ. પણ એમાંથી પણ વધારે આઈડલ જે કહેવાય કે જે પોતે સ્વકૃતિ કરી શકે, પોતે એનો અડોપ્ટ કરી શકે, તો એ લક્ષ્મી નારાયણની છે. કે માં લક્ષ્મી એક એવું સ્વરૂપ છે કે નારાયણ પાસે હંમેશા હોય છે, ચરણમાં સ્થિત હોય છે. એક સારી પત્ની કેવી હોવી જોઈએ તેના વિશે વસ્તુ બતાવે છે, અને સારો પતિ કેવો હોવો જોઈએ તેના વિશે બતાવે છે. તો વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી શું છે? વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે. તો અમે નિત્યક્રમ પ્રમાણે જે વ્યક્તિઓના લગ્નમાં રૂકાવટ થતી હોય, વ્યક્તિઓના લગ્ન વહેલી તકે ના થતા હોય, એ લોકો નિત્યક્રમ લક્ષ્મી નારાયણના એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામાવાળીનો પાઠ કરે છે. તે વ્યક્તિ જીવનમાં ખૂબ આગળ વધે છે, ખૂબ પ્રસિદ્ધિ કરે છે, અને સારું વ્યક્તિ, પતિ હોય કે પત્ની એટલે કે પુરુષ હોય કે છોકરી, એને સારું પાત્ર મળે છે. તો તમારે પણ જો આ પ્રશ્ન હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી નિત્યક્રમ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે દર્શક મિત્રોને આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું, અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે કહો. વાત કરીશું મેષ રાશિ. મેષ રાશિ વાળાને કાલે ખોટી ચિંતા છોડી દેવાની છે. મગજ ઉપર બહુ ટેન્શન લઈને ફરો છો. આ ગરમી ઓછી છે કે તમારા માથે ટેન્શન લેવું છે? ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. દિવસો હવે સારા આવવાના છે. રૂડા રૂપાડા દિવસો આવવાના છે. સ્વાસ્થ્ય સાચવજો. મનથી હારી ના જતા. અમુક વખત છે ને મનથી હારી જવાય છે. લોકો આપણને માનસિક રીતે હારી દે છે. તો મનથી હારવાનું નથી. જીવનમાં જે ગયેલી વ્યક્તિ છે, જે પાછી મૂકેલી વ્યક્તિઓ છે, તે પાછી આવશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ, જલ્દી થાક લાગે, થાકી જવાય, આરામ કરવાની જરૂર પડે, ઊંઘ આવ્યા કરે. કામમાં ગભરાવાનું નથી. જે તે કામ આવે, જે પણ કામ હોય, સચોટ રીતે અને સારી રીતે કરવાનું છે. આળસ રહે, મગજ શાંત રહેશે. લીલો શુભ કલર તો શુભાંક 8 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો ધન પ્રાપ્તિ થાય, મોટી પ્રાપ્તિ થાય. દિવસની શરૂઆત તમારા કુળદેવીનું નામ લઈને કરજો. વરસ સારું જશે. લોભ કે લાલચમાં આવીને કોઈ કામ ના કરતા. નવા કાર્યો થાય, નવા કાર્યોની શરૂઆત થાય. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને નિસ્વાર્થ ભાવે સેવા થાય. નિસ્વાર્થ ભાવે સેવા કરી શકો છો. નવું કામ મળશે, નવા કામમાં શરૂઆત થશે, નવી વ્યક્તિઓ સાથે સંપર્ક વધશે, મોટી યોજના બને, ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજનાઓ બનશે. ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ના થાય તેનું ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. સિંહ રાશિ. સિંહ રાશિની વાત કરીએ. સિંહ રાશિમાં કાલે મહેમાન, અતિથિ આવવાના યોગ છે. કોઈ વ્યક્તિ આવે, મહેમાન આવે, અતિથિ આવે તો એનું સ્વાગત કરવાનું છે. બેંકને લગતા કામ, પૈસા નાણાંને લગતા કામ પૂરા થશે. પ્રેમ સંબંધમાં વધારો છે, સારું છે. પ્રેમ સંબંધમાં પણ મન હળવું રાખજો, હળવા મને કામ કરજો. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. કન્યા રાશિ વાત કરીશું. કન્યા રાશિની. કન્યા રાશિને મનની વાત બહાર આવે. અમુક વસ્તુ કન્યા રાશિ વાળાને કહેવી છે પણ કહી નથી શકતા, તો એ બધી મનની વાત બહાર આવશે. કન્યા રાશિ વાળા માથે બરફ રાખીને કામ કરજો. મગજ બહુ ગરમ થાય છે. શાંત મગજે કામ કરવાનું છે. લોકોની ટીકા ના કરશો. પોતાના કામ પર ધ્યાન આપજો અને પોતાનું કામ કેમનું સારું થાય તે પ્રયત્ન કરજો. ભેટ સોગાદો મળશે
રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી બેન, જણાવો પહેલા આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય, અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. ફરી એકવાર જન્મ તારીખ શું છે? 2/7/97. જી. 2/7/97. સ્થળ અને સમય કહેશો. સમય રાતે 10:25. જી 10:25 વડોદરા શહેર. જી. હવે આપનો પ્રશ્ન કહેશો. હા, લગ્ન એના કઈ થતું નથી એટલે. 7મા સ્થાનમાં રાહુ છે. રાહુ સિંહ રાશિનો બેઠો છે એટલે લગ્નમાં વિલંબ આવે છે. રાહુની પૂજા ઉપાસના કરશો એટલે એના લગ્ન યોગ પ્રબળ બનશે. તો રાહુની પૂજા ઉપાસનામાં શું કરીશું? ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ દરરોજ 108 વાર. સાથે રાહુ કવચ આવે, એક રાહુનું કવચ આવે. રાહુ કવચ તમારી પાસે રાખવાનું. એ રાહુ કવચને તમારે પાકીટમાં બાબાને મુકાવડાવવાનું. અને શક્ય હોય તો એક ગોમેદ નામનું રત્ન જો પોતે ધારણ કરશે બીજી આંગળીમાં તો એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. મારા બાબાની જન્મ તારીખ 18/6/99. જી. હલો. જી, જન્મ સમય અને સ્થળ કહેશો બેન. જન્મ સમય શું છે? હેલો હલો. જી 18/6/99. જી. સમય અને સ્થળ કહો બેન. સમય બપોરે 3:50 જી. અને સ્થળ અમદાવાદ. જી. હવે આપનો પ્રશ્ન કહી દો. પ્રશ્ન એવો છે કે બાબાને હાલ LLM માં એડમિશન લેવાનું છે, એટલે એને ક્રિમિનલમાં લેવું કે બિઝનેસમાં એમ માટે, અને એને લગ્ન માટે કેવું છે? શુક્રવારનો દિવસ છે, મગા નક્ષત્ર છે, 6ઠની તિથિ છે. હવે શનિ છે ને નીચનો છે. મેષ રાશિનો શનિ નીચનો થયો, મંગળ અસ્તનો થયો. સૂર્ય બુધ છે ક્રિમિનલ બનશે અથવા તો સરકારી ક્ષેત્રોથી એને લાભ રહેશે. સરકારી ક્ષેત્રોથી કામ કરાવશો તો એનું બહુ સારું રહેશે. ક્રિમિનલ લોયલ કરતાં જમીન મકાનનું પણ કરી શકે તો સારું છે. સાથે સૂર્ય બુધ છે, સરકારી ક્ષેત્રોમાં પણ આગળ વધી શકે છે. તો એને LLM એવું કરાવો કે જે સરકારને લગતા કામોમાં આગળ વધે, સરકારી પ્રોસિક્યુટર બને, તો એનાથી એને સારું રહેશે. આ વસ્તુ કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હલો, જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. 16 ઓક્ટોબર 2006 જી. સવારે 8:40 વાગ્યે, સમય 8:40 AM. જી. જન્મ સ્થળ અમરેલી. જી. શું પ્રશ્ન? હું 12 સાયન્સ ધોરણમાં ભણું છું. 12 સાયન્સ મેં પાસ કર્યું. જેટલી મહેનત કરું એવું ફળ નથી મળતું, ને ભણવામાં મન એકાગ્ર નથી, અને માન ભારી રહીને એવું થાય છે. કર્ક રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, સોમવારનો દિવસ છે. તમારું જે માથાનો ભાગ કહેવાય એટલે કે જે મેઇન ભાગ કહેવાય ત્યાં મંગળ ગુરુ ને બુધ બેઠા છે, અને શનિ ચંદ્રનો વિષયોગ થયો છે. શનિ ચંદ્રનો વિષયોગ થાય એટલે સાહેબ માથું ભારે કરાવે ને એક જગ્યાએ ફોકસ ના કરાવે. શું કરવાથી લાભ થશે? એક એક્વા મરીન કરીને એક સ્ટોન આવે, એક્વા મરીન, એ તમારે પહેરવાનો છે ચાંદીની ધાતુમાં. પેન્ડલ બનાવીને પહેરો કે બીજી આંગળીએ પહેરો, પણ પેન્ડલ બનાવીને પહેરશો તો વધારે સારું રહેશે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ, ઝીણી ઝીણી પીળી સરસવ આવે, પીળી રહી કહેવાય, દૂધ અને પીળી રહી ભગવાન શંકરને ચડાવવાની, અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલતા બોલતા ચડાવવાની. આ બે વસ્તુ કરવાથી તમારા જીવનમાં તમે ઘણી પ્રગતિ જોઈ શકશો. સારા એવા કામ સફળ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને મનની વાતો બહાર આવે. તમારા મનમાં જે ઉભરાયેલી વાતો છે, કોઈકને કહેવાનું મન થાય છે કે ના ભાઈ આમ કહેવું પડશે, કરવું પડશે, તે બધી વાતો બહાર આવશે. નવી વસ્તુ તમારી પાસે આવે, કોઈ નવી વસ્તુઓ સામેથી તમારી પાસે આવે, નવી વસ્તુઓની તક મળે. પણ પગના દુખાવાની સમસ્યા રહેશે. ધ્યાન રાખજો, બામ લઈને ફરજો જોડે. બાળકોથી લાભ થાય. રાતો શુભ કલર શુભાંક 2 રહે. વૃશ્ચિક રાશિની જો વાત કરીશું તો તમારું કોઈ અપમાન ના કરે,
વર્તનનો કોઈ તમારો ગેરફાયદો ના ઉપાડે. વૃશ્ચિક રાશિ વાળા ધ્યાન રાખજો. વ્યસન છોડો તો સારું રહેશે. વ્યસનની આદત ખોટી વૃશ્ચિક રાશિ વાળા. અને જે અઘરું કામ છે કાલે વહેલી તકે અને સરળતાથી પતશે. પરિવારથી ફાયદો છે. પારિવારિક લાભ જોવાય છે. લાલ શુભ કલર તો શુભાંક 9 જોવાય છે. ધનરાશિ દિવસ મૂંઝવણમાં પસાર થાય. ધાર્મિક કાર્ય થાય. તમારા સ્વભાવથી લોકો પ્રભાવિત થાય. મોસાળ પક્ષથી ફાયદો થાય. શુભ કલર ભૂખરો તો શુભાંક 4 રહેશે. વાત કરીશું મકર રાશિની. મકર રાશિ વાળા રાજકીય લાભ છે. રાજકીય રીતે સારું રહેશે. પ્રેમ સંબંધમાં વધારો થાય. સારું છે. નાની મોટી ભેટ સોગાદો મળશે. જીવનની અગત્યતા સમજાય. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. કુંભ રાશિ અહંકાર દબાવવાની જરૂર છે. અહંકારને દબાઈને તમે એક નવા સ્તર ઉપર પહોંચશો. તમે એક નવા આધ્યાત્મક ક્ષેત્ર પર પહોંચશો જે તમને ઊંચી જગા પર સ્થાન પામશે. સારી કિંમતમાં વસ્તુ વેચાશે. હરવા ફરવા જવાનું મન થાય. બહાર નાની મોટી જગ્યાએ આટા મારવાનું થાય. હરવા ફરવાનું થાય. યાત્રા થાય. યોગ અને ધ્યાનથી ફાયદો થાય. યોગ અને ધ્યાન બહુ જ સારી વસ્તુ છે. કરશો તો લાભ થશે. રાતો શુભ કલર શુભાંક 9. મીન રાશિની જો વાત કરીએ તો જમીન મકાનથી લાભ છે. જમીન મકાનથી ફાયદો છે. કાર્યમાં કોઈ વિલંબ ના આવે તેનું ધ્યાન રાખીશું. કામમાં મતભેદ થાય પણ દુઃખમાં જેને સાચી સમજણ પડે એવો કાલે દિવસ છે. અમુક વખત કેવું કે આપણી જોડે ખરાબ વસ્તુ થાય ને એમાં જ આપણને સમજણ પડે છે કે ના ભાઈ થયું તો બરોબર થયું. આસમાની શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું કાર્ડ લક્ષ્માબેન કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું આપણે. તો લક્ષ્માબેને કાઢ્યું છે ધ ટાવર. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે થોડુંક સાચવીને ધ ટાવર નામનું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે ધ ટાવર નામનું કાર્ડ? લખ્યું છે કે સડન ચેન્જ આવશે, કેઓસ, ડિઝાસ્ટર અને અવેકિંગ. નવી વસ્તુનું જ્ઞાન મળે. કોઈની જોડે આ વર્ષે તમારા પતિ પત્ની પારિવારિક કોઈ ઝઘડા ના થાય, કોઈ સમસ્યા ના થાય તેનું ખાસપણે કાલે જેનો પણ જન્મદિવસ છે ધ્યાન રાખો. પરિવારમાં તિરાડ ના પડે તેનું ધ્યાન રાખીશું. બીમારી કે શારીરિક સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. સાથે કોઈ ત્રીજી વ્યક્તિ તમારા ઘરમાં તિરાડ પડાવવાનો પ્રયત્ન કરશે કે પતિ પત્ની વચ્ચે કરશે. તેવી કોઈ ત્રીજી વ્યક્તિથી ચેતીને રહેજો. એ ત્રીજી વ્યક્તિ આ વખતે ધ ટાવર કહેવાય ને આગ લગાડવાનો પ્રયત્ન કરશે. શું કરવાથી આખું વર્ષ સારું જશે અને સુંદર જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે એક રાધા કૃષ્ણનો ફોટો એના પાકીટમાં રાખશે. ભગવાન રાધા કૃષ્ણનો ફોટો આવે ને એમાં પાકીટમાં મૂકી રાખવાનો અથવા તો તમે જે તે જગ્યાએ કામ કરો ને ત્યાં મૂકવાનો. એનાથી આખું વર્ષ સારું ને સુંદર જશે અને કોઈ ચિંતા કરવાની બાબત નહીં થાય. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય મહાકાલ. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો આ સાથે જ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.